સ્વામિનારાયણ હરે સંવત 1876 માસ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં સાંજને સમય ઘોડશાળની ઓસરીએ ગાદલું નંખાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે રાતા છેડાનો ધોળો ફેંટો બાંધ્યો હતો ને દોરિયાનું અંગરખું પહેર્યું હતું ને ધોળો ચોફાર ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ સર્વ હરિભક્તની સામુ જોઈને જાજીવા વિચારી રહ્યા અને પછી એમ બોલ્યા, જે સાંભળો વાત કહીએ છીએ, જે સત્સંગી હોય તેને ત્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો. જે પ્રથમ વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું ને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી, એમ વર્ષો વર્ષ સરવાળો વિચાર્યા કરવો. આ વણિકના નામાનું વચનાવત બહુ મુદ્દાનું કહેવાય. આ વચનાવત મુદ્દાનું આપણે ભગવાન જાણપણું આપે. છેલ્લાનું નવમું પણ આ જ કહેવાય, જાણપણ દરવાજા. મહારાજ વાત આમથી આમ કરે પણ લાઈન મુદ્દાની એ મૂકો. નામાનું કહો, જાણપણાનું કહો, એ સાથે વચનાવત આપણને મહારાજ જાગૃતિ આપે. ઊંઘમાં ન જાય. કયું વચનાવત વંચાય છે? ક્યાં બેસીને વાંચે છે મહારાજ? હે, વરસાદમાં? જાણતું રાખવું પડે ને કે ખબર ના પડે, હેડું જાય આપણે. આ નામાની વાત છે. વાણીઓ હોય, વેપાર કરે, વાણીઓ ચકોર, વેપારમાં હોશિયાર ડાયો હોય એની નિશાની. ખેડૂત હોય અને ખાખતવાળો હોય, હોશિયાર હોય, ખટકાવાળો હોય એની પણ નિશાની. એમ દરેક જેનો જે ધંધો હોય ને એમાં જે છે તે ગાફલ હોય એ જણાય અને તે ખાખતવાળો હોય એ પણ જણાય. ખેડૂત ખાખતવાળો હોય તો એના શેઠજીનો ભાવ તો ખબર પડી જાય. સીધા ચોખ્ખા હોય, સીધા હોય અને તે પેલા ખાખતવાળો ના આવીને શેઠે જારા કાઢતા અને ચા હાડા હોય, શેઠો આટલો પડ્યો મેં જોયો હો. હા, ખેતરમાં તારી જાણું કે આ ખેડૂત આવું લાગે. પછી એને કમાણી એવી હોય પાછી ખેતરમાં. અને વેપારી હોય એને ચોપડા રિયાલ 5 પડે એટલું તો 1 પૈસાની ભૂલ થતી હોય તો 2 આના 4 આના દિવેલ બાદ. પણ પૈસાની ભૂલ ન જવા દે, કારણ કે પૈસાની ભૂલ થઈ એમાં કેટલી ગાફ લઈએ છીએ. કોઈનું લખવાનું લઈ ગયું છે, કોઈને આપેલું ગમે કરવાનું રહી ગયું છે, ભૂલ થઈ ગઈ છે, એમ અનુમાન થાય. સાંજે મેળવે અને 8 દાડી મેળવવા જાય તો ખબર ના હોય કોને લીધું કોને દીધું. શરતનો હિસાબ હોય એ યાદ. અમારા ભાનુ પ્રકાશ હતા, નાની ગોરના દીકરા, મામા 6 મહિના સુધી મેળ જ કાઢેલો. 6 મહિના સુધી મેળવેલું જ નહીં સમજી તો આપણે રોજ મેળ કાઢેલો જ નહીં. સાંજે સિવાય 6 મહિના સુધી. પ્રમુખ સ્વામીને મેં કહ્યું, પ્રમુખ સ્વામી આ જરા જુઓ તો સારું, આ કોઈ જોનાર નથી રાખતું. પ્રમુખ સ્વામી જોયું કે પછી કે હવે આને બદલી નાખવો છે, પણ નાની ગોળની બાબત એટલે તાત્કાલિક આપણાથી બદલાય નહીં, પણ હવે લાગ આવે. પછી પેલો લાગ આવ્યો ને, જીવો ભગત એલા હવેલી ઉપર જતો હતો, એકડીએ ખાતો જ નહીં. એનું કંઈ ઘડિયાળ નહીં, એના કંઈ પૈસા આ ખારવાવાળો જીવો એ આગુ પાછું થયું, એમાં કંઈક આ ઠંડો વાયેલો એ નિમિત્ત હાથે આવ્યું એટલે સ્વામી તરત બદલી નાખ્યું. સ્વામી કે આવું પોલ ના હાલે, આ તો રસોઈ ચોખ્ખું નવું રાખવું પડે. તે એને બદલ્યો. પછી નાયણ ગોળ હપાડું ઘણું કર્યું, પણ સ્વામી કે તમારે બેવણ દાણા જોતા એટલે લઈ જાઓ, પણ હવે ફરીને એને ઓફિસમાં તો લઈ જાય. એવું કર્યું તો. હા, અમારે છે જે ગોંડલ અક્ષર સ્વામી કોઠારી હતા એ વખતમાં જ્ઞાતાજીઓ નહીં બહુ ખાસ, અને આ સરકારનું લખવું એ નહીં બહુ, એટલે પછી મામાની એવી ખાસ જ નહીં. પણ છે જે મેં જોયું તો
જમે પાહા કરતા સરવાળો ઉધારું વધી જાય. 500 રૂપિયા જમ્યા હોય તો 800 રૂપિયા ઉધાર હોય. ક્યાંથી લઈને આપ્યા? કોને લઈને આપ્યા? તો આવું હાલે. કીધું આ તો બધું ખોટું છે. એવું છે કે આ ઠેકાણું વેપારીનું આવું હોય તે રાતા હાલને હદ અને પાછે લઈ ગઈ ખાંડ. કોના થાય ઉઘરાણી કરવી? કહો થાય ઉઘરાણી કોઈ ના થાય? ચોક્કસ લખવું પડે એનું નામ, ઠામ, ગામ બધું એ, ત્યારે ઉઘરાણી થાય. અને પછી બધું કશું ના આવડે તો હસ્તે સ્વામિનારાયણ કરવા. એ તો હતું એ મહારાજને ખટકો પછી પેલા ગોરધનભાઈ કર્યું ને, ગોરધનભાઈ નામું લખ્યું હસ્તે સ્વામિનારાયણ. પછી મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે ગયા. મહારાજ આ ગોરધનનું બહુ ભૂંડું થયું. કે શું ભૂંડું થયું? મહારાજ 5,000ની બોલી ધીરી બેઠો અને હસ્તે સ્વામિનારાયણ કર્યા છે. હે કે એ તો મારામાં થાય, મારે ચૂકવવું પડશે. અને મારે એમાં શું ભૂંડું કર્યું છે? આવું શાક તો કરવાનું છે બધાને એમ કીધું મહારાજ. પણ શાક કરવાનું આવે ભગવાન તરફ, જગત તરફ શાક ન થાય નકર તો ઊંધું પડે. તો ઊંધું વરે ને. હા અહીંયા કહો એટલે મહારાજ આપણને જાગૃતિ આપે છે નોમાની કે હાથ પડે વેપારી મેળ કાઢી શિલક મેળવી અને પછી ઊંઘે તો એનો વેપાર સીધો હાલે. અને જો ગાફડી રાખે તો દેવાળું કાઢે. અને વેપારીનું નામ લખ્યું એવું ને એવું આપણે એના ગ્રાહકો એને એ વેપારી એને પણ મહિનાનું ચૂકવવાનું લખ્યું. મહિને આપણે ઉપાડ કર્યો હોય 5નો 25નો, પછી એને સગવડ કરીને ચૂકવી દઈએ તો 12 મહિનાનો ટીપલો લાંબો ન થાય. 500 રૂપિયાનો ટીપલો થઈ જાય અને ભરી શકાય નહીં. પછી એમ કરતાં કરતાં પછી વધી જાય વ્યાજનું વ્યાજ, પછી દૂર થઈ જવાય થઈ. એટલે મહારાજે પણ શિક્ષાપત્રીમાં શબ્દ લખી દીધો કે અમારા જે હરિભક્ત હોય, સત્સંગી હોય એણે પોતાનું આવક જાવકનું નામું શુદ્ધ અક્ષરે, સ્પષ્ટ અક્ષરે, સારા અક્ષરે રોજ નામું રાખવું લખ્યું છે ને શિક્ષાપત્રીમાં. મહારાજે લખ્યું કે રોજ નામું રાખવું તમારે, કે આવા સારા અક્ષરે ખેડૂત હોય તો ગમે તે હોય એટલું તો ભણેલા હોય ને કંઈ 2-5 ચોપડીઓ તો કક્કો બારા કરી તો લખી શકાય કે આટલા દાડિયામાં, આ મજૂરીમાં, આ કામમાં આટલા ખર્ચો છે, આપણને આવક આવી, મોલ વેચાય, માલ વેચાય, દાણા વેચાય, કપાસ વેચાય, ગમે તે કંઈ વસ્તુ આપણે વેચતા હોઈએ ખેતી કરી તો એને પણ આટલું આપણે ઉપજ થઈ, આટલું ખર્ચો થયો. મંદિરવાળાનો વાંધો નહીં, તો આખી દુનિયા દૂધતી હોય એટલે એ સરવાળો રાખે કે ના રાખે એને દીખ નહીં. પણ આપણે તો ખેડૂત જ દીખ, કારણ કે 12 મહિને આખું મેળવવું પડે ને કે દૂધ થવાય. અને જમીન ઘરાને મેળવી પડે, ઘરાને મેળવવું પડે અને પછી ઊંચું ના આવાય. હા, દેવા સમાન દુઃખ નથી એમ કે દુનિયામાં. સાચા માણસને, સારા માણસને, નકર નબળાને તો જેવું કરે તો ક્યાં આપવું? એટલે એવું છે. પણ મહારાજ આપણને આ નામાનો દ્રષ્ટાંત આપે છે. નામાનું છે એ વ્યવહાર છે એ હવને આવડે, હવને જાણતું હોય અને હવને ખબર પડે. એટલા સારું મહારાજ આ દ્રષ્ટાંત આપીને આપણને સિદ્ધાંત શું સમજાવે? આપણા સત્સંગની વાત છે. આપણા સત્સંગમાં આવ્યા એનો આપણે વિચાર રાખવો પડે. હવે આ શિબિર થઈ 4 દાડા, જો આપણે 25,000નો ખર્ચો કર્યો. હવે 25,000નો ખર્ચો એમાં આપણે કાંઈક મેળવ્યું હોય તો સારું, નકર પછી થઈ એમાં ડૉક્ટર સ્વામીના કાર્ય કરો એ બધા પ્રવચનો કર્યા હોય, ભાષણ કર્યા હોય, એમાંથી આપણે મેળવવાનું શું છે અને શું મેળવ્યું એનો જો વિચાર કરીએ તો ખબર પડે. મહારાજે 100 વાતની 1 વાત લખી. ક્યાં લખી છે? રુચિના વચનાવતમાં. મહારાજ કે હવે અનંત વાતો કહીશ. આગળ આ મોટા મોટા આચાર્ય થઈ ગયા એમણે પણ શાસ્ત્રોમાં બહુ લખ્યું, ઘણું લખ્યું, પણ પોતે અંતે જતા પોતાની રુચિ ઉપર ગયા છે. પોતાનો જે સિદ્ધાંત અભિપ્રાય એના ઉપર ગયા. એમ અમે પણ
આ ઘણી વાતો કરી અને ઘણું છે પ્રવચન કર્યા અને ઘણા શાસ્ત્રો લખાણા મહારાજના, વચનાવત લખ્યા, પણ એની અંદર મહારાજે ઘણી વાતો કરી, દરેક પ્રકારની કરી. કારણ કે મનુષ્ય અનંત પ્રકારના છે, પામર જીવ પણ છે. પામર જીવ હોય અને સજે પરિચય અનુભવ ના હોય અને એના સાથે આપણે નવો નિહાળીઓ બેઠો હોય, મેટ્રિકનું અભ્યાસ કરાવીએ તો એના જીવમાં ઉતરે ખરું? એમ નવા માણસ આવીને બેઠા હોય, જેને શાસ્ત્રનો અભ્યાસ ન હોય, સત્સંગનો જોગ ક્યાંય ના હોય ને આવીને બેઠા હોય, એને આપણે એકદમ સાથે જ્ઞાન સમજાવવા દઈએ સમજી શકાય? એ તો તમારા ભેગા રહે, તમારા વિશે હેત થાય, તમારા વચ્ચેનો વિશ્વાસ આવે તો એમ કરતે કરતે છે તે એના જીવમાં કંઈક કે લાંબા કાળે એકી દાડો ના સમજાય, એકી દાડો ના જાય. અને લાંબા કાળે સમજાણું હોય તો એમ સમજવું કે આ જૂનો છે, પૂર્વનો સંસ્કારી જીવ છે, તો એના જીવમાં આ છે તે તરત જ આ વાત બેસી ગઈ અને સત્પુરુષમાં હેત થઈ ગયું, વચ્ચે તણી ગઈ, તો એમ સમજવું કે આ પૂર્વનો સંસ્કારી છે. નકર આવું હેત થાય નહીં. અમારે મુંબઈમાં પેલો હતો ને હિતેશ, આવડો છોકરો હતો પણ એના બાપાનો ઉપદેશ હતો અને સાથે સ્વામી વિશે બહુ હેત આત્મબુદ્ધિ. આખો આ છોકરો હતો 8-10 વર્ષનો, પણ એના બાપાનો ઉપદેશ આપે ત્યારે એ પૂર્વનો સંસ્કારી જીવ હોય ને, થોડુંક અધૂરું હોય પૂરું કરવા આવ્યો હોય એટલે જે આવી સમજણ હોય ને કે ના હોય. આપણે મોટાને એવી સમજણ નહીં હોતી તેમને એને તો ક્યાંથી હોય બાળકને? એ મહારાજ કહે છે આવી રીતે આપણે આ નામું રાખવાનું કે આપણે સત્સંગમાં નતા આવ્યા ત્યારે આપણી પરિસ્થિતિ કેવી હતી, આપણે શાસ્ત્રમાં દિશ કેવી હતી, જ્ઞાન કેવું હતું, સમજણ કેવી હતી, અને આપણે સત્સંગમાં આવ્યા પછી આપણું પરિવર્તન, આપણે સત્સંગમાં ભગવાનમાં વૃત્તિ કેટલી થઈ, ભગવાન પરાયણ, સત્સંગ પરાયણ આપણું જીવન કેટલું જીવાય છે અને જગત સંબંધી વિચારો કેટલા આવે છે, એનું નામું એનું સરવાળો ન રાખીએ તો વધઘટની ખબર પડે નહીં. ગમે તેટલા વર્ષ સત્સંગમાં રહે પણ પછી એ ને એ દશા. અને આપણે જોઈએ છીએ ઘણા માણસથી મારે કે સત્સંગમાં રહેશે તો મહારાજે પ્રથમ પહેલા જ વચનાવતમાં શીલો ગ્રફ એ જ આવ્યો સ્વામી કે કેટલા દિવસથી સત્સંગ કરે છે તો જેવી દેહના સંબંધની ગાળતી હતી એવી સત્સંગમાં ગાળતી હતી કેમ થતી નથી? આવો પહેલા જ વચનાવતમાં મહારાજે આ સરવાળો લઈ લખ્યો નોમું હતું. તો એમ મહારાજ કીધું કે આ સત્સંગમાં આપણે આવ્યા તો સત્સંગની આપણને ગરજ નથી, ખપ નથી એમ. અને ખપ હોય એ છે તે શબ્દ જવા ન દે, પોતાના ઉપયોગની વસ્તુ ખ્યાલ ન જવા દે, બાતલ ન જવા દે. પોતાના અંગના શબ્દો હોય એ ગ્રહણ કરી અને જીવનમાં મનન કરી અને જીવનમાં ઉતારે અને એ પ્રમાણે જીવનમાં વર્તવાનો આદર થાય તો થોડો જાય. કારણ કે સ્વભાવ છે, પ્રકૃતિ છે એ એકદમ બદલાવી બહુ કઠણ છે. કોઈને બોલવાનો સ્વભાવ હોય, કોઈને ખાવાનો સ્વભાવ હોય, કોઈને કાંઈ સ્વભાવ પ્રકૃતિ હોય, એ પ્રકૃતિ જીવમાં રૂઢ થઈ ગઈ એટલે એને ટાળવા માટે આ નામું જોઈએ, ખટકો જોઈએ, વિચાર જોઈએ કે કેટલું આજ મેં પછી એમાંથી ઓછું કર્યું તો છે એ સ્વભાવ પ્રકૃતિ નાબૂદ થાય. ને કે સ્વભાવ પ્રકૃતિ જાય, સ્વભાવ તો બહુ વિચિત્ર, સ્વભાવ તો એવા છે કે આપણું તો પતન કરે પણ આખા વંશનું પતન કરે. આ પેલા કૃષ્ણ ભગવાન જેવો કોઈ બીજો ખરો ભગવાન મોક્ષદાતાના આપણા ઈષ્ટદેવ આખા છે. હવે એના છોકરો સાંભ કેટલો વિચિત્ર, ઋષિની મશ્કરી કરવા ગયા, સારું બાંધ્યું પેટે અને બહેરાના લુગડા પહેર્યા અને ઋષિ ખાય ગયા. બધા છોકરા ગરાજાના છોકરા આખણા રહે બાપુ જતુભા ના રહે એ બધા જ્યાં ઋષિ ખાય. ઋષિ મહારાજ આ બેનને શું અવતર છે કોણ? ઋષિ તો ભગવાન હતા, અંતર્યામી હતા, સર્વજ્ઞ હતા, જાણી ગયા કે આ મારા છોકરા હતા બહુ લક્ષણો હતા અને આ મારી હાસી મશ્કરી કરવા આવ્યા. પણ ઋષિને તો પછી તો કઈ, કારણ કે ઋષિ મહાત્માઓ જરાક તામસી હતા ને વધારે ને કે સહન કરી લો. આ આમાંથી જે જન્મ છે એ તમારા કુળનો નાશ કરશે. જાઓ, જય સ્વામિનારાયણ. એક ના
સ્વભાવ એકની પ્રકૃતિમાં કેટલાનું નુકસાન કર્યું, કેટલાનું પતન કર્યું કહો. ત્યારે એ જો આ મારા એટલે કૃષ્ણ ભગવાન જાણ્યું કે મારા ગયા પછી આ હખણા નહીં અને આ નહીં સીધા હાલે અને લોકને પબ્લિકને કનર છે એટલે જાજવા ખાલી કરી ભગવાને કહો. અને તે બધાને આગળ કરી અને પછી શેરની વાર પોતે બંધ થાય, કારણ કે એને ભેગું આવી ગયું ને જાદવકુળનો નાશ, એટલે પોતે પણ દેહ મૂકવાનો સંકલ્પ કર્યો. એ નિમિત્ત લીધું કે જે તણું હતું એને ઘસી નાખ્યું, એની પાન થઈ અને એ પછી પેલા દારૂ પીને બધા બાજ્યા, આમાં પતન થયું અને પેલું તણું ગાતા ગાતા કચરો હાથમાંથી પડી ગયો, માસલું ગળી ગયું. એ માસલો પેલા પારસીએ પકડી અને લઈ ગયો, એમાંથી એના સુધી નીકળ્યું પેટમાંથી, એનો પછી એને ભાલોડિયું બનાવ્યું. એ પાછો શિકાર કરવા નીકળ્યો ત્યારે કૃષ્ણ ભગવાન પેલા જા પીપળો હતો કે કાંઈક ઝાડ છે, વર્ગ પીપળો છે, જોયું છે પણ અહીંયા અને આમ કરી દેખાતા એના મનમાં કાંઈક જનાવર છે, હરણ્યું છે. એ જાણીને એને ભાલોડિયું નાખ્યું. એ જ્યાં જઈને આવ્યો કૃષ્ણ ભગવાન પાસે આવ્યો, એને માફી માગી. ભગવાન કે તારી ભૂલ નથી મારી, આ તો મારું કર્તવ્ય અને મારે સાથે આ રીતે નિમિત્ત છે એટલે તને તારો હક નથી જાય એમ કરીને પારજીને રજા આપી. પારજીને પસ્તાવો છે કે આ મેં હરણ્યું જાણીને આપને કર્યું, મારું બહુ મેં પાપ કર્યું. તો એ છે કે આવી રીતે એક સ્વભાવને લઈને, એક પ્રકૃતિને લઈને આખા કુટુંબનો નાશ કર્યો. આવી આ સ્વભાવ પ્રકૃતિ પોતાનો નાશ થાય એ તો બરોબર છે. પરીક્ષિતનો પોતાનો છે. પરીક્ષિતના અપલક્ષણો થયો તે ગુરુના ગળામાં હાથ નાખ્યો, ઋષિના ગળામાં, એ સ્વભાવ, અને એને લઈને ઋષિનો શ્રાપ થયો, તારું મૃત્યુ હાથ દાડમ થશે. એટલે એકલાનું પછી પણ આ બીજાનું તો નહીં. અને આ તો હજારોનું કાઢ્યું. રાવણ એનો સ્વભાવ સીતા ઉપર મોહ પામ્યો એનો, પણ એમાં કેટલાનું શું નુકસાન. તો હજારો જે એના અસુરો આસુરી માયાનો નાશ રામચંદ્રજી ભગવાન અને હનુમાનજીના હાથે થઈ ગયો. આખી લંકાનું પતન કરાવ્યું. એક રાવણના એક જ સ્વભાવ. તો એવો દુર્યોધનનો એક જ સ્વભાવ. હો ભાઈઓમાં દુર્યોધન એક નથારો વધારે. એને ઘણા ઉપદેશ આપ્યો. એના બાપ ધૃતરાષ્ટ્ર એને કહ્યું બધાને કે આ તમારા કુળમાં અંગારો છે, તમારા કુળનું પતન કરશે, માટે તમે આનો વિશ્વાસ મૂકી દો, નીરો ત્યાગ કરો. ના બનાવે છોકરાને કોઈ માનો, ભાઈ છોકરાને બોલે છોડે કંઈ ગમે તેવો હોય તો પેલી ડોશીમાને છોકરાએ કાઢી લીધી, ડોશીમાને ધમકાઈને કાઢી બહાર, ઘરમાં લઈ તું જા. તે ડોશી બહાર જઈને રસ્તા ઉપર બેસી ગયા. અહીં ડેલી વાસી પછી કોકનું ભરોતું નીકળ્યું, પૂરા ખેંચ્યા અને પછી નાખવા જઈએ. ડેલી ઉઘરો આ પૂરા લાવી નાખું, તારા પૂરા બહાર નથી, અમારું ઘેરવીન નથી જોતા. પછી પાસે આવા નીકળે ને તમારે જેવા ડોશીમાં છે મારી દાખા કે આ છોકરી ભા કાઢી દે. અરે મુવા એવા ભાઈ મુવા નહીં કહીશ, ગમે તેવા પણ છોકરા ક્યાંથી લોકો આવું છે બધું. પછી શેનો આવું ભાવ આવે એમ આ એવું છે એટલે પતન છે. એકનું જ છીપેલા પરીક્ષિતનું 5 દુર્યોધને તો 18 ખાણીનું 20 લાખનું કાઢી નાખ્યું પતન. કેટલાનું? મામા, કાકા, દાદા, ભોય બધા કુટુંબ હગા વાલાનું બધાનું કાઢી નાખ્યું. કરતલ કાઢી નાખ્યું એક સ્વભાવમાં. જો એટલો સ્વભાવ મૂકી દીધો હોત તો બધા એનું બચત થઈ જાય. પણ આ સ્વભાવ આવું કરે છે, આ તો દેખાય નહીં, જણાય નહીં સ્વભાવ. એટલે કે આ તો આવતું નાશ કરે. એમાં વધારે એ સ્વભાવ વધારે નડે, મોટેરાને વધારે નડે ને જ્ઞાનાના પ્રમાણમાં નડે. ગાંધી મહાત્મા જેવાનો એવાનો હોય ને એનો સ્વભાવ હોય તો આખી દુનિયા નડે, કારણ કે એ દુનિયા પ્રખ્યાત માણસ કહેવાય એટલે એનો સ્વભાવ એ વધારે નડે એમ. એટલા માટે મહારાજ કહેતો આપણને મહારાજ નામાનું વચનાર સમજાવીને જાણપણું આપે છે કે આપણે નામું રાસ્તે શીખવું. આપણે છે કે આ શિબિરમાં કેટલું ગ્રહણ કર્યું, આ સત્સંગમાં વચનાવસન કેટલું ગ્રહણ કર્યું, આપણે કેટલી ભગવાનની સ્મૃતિ, ભગવાનના વચનની સ્મૃતિ, મોટા પુરુષની સ્મૃતિ, મોટા પુરુષના શબ્દોની સ્મૃતિ, આપણને સ્વામીની કેટલી સ્વામી આવે, આપણને કેવી વાત દેજી કરે, બગીચામાં કરે અને બધાએ અને તે વાતો એ કરે ને
પોતાની સાથે હેત કરે લીલા જમાડવાનું જો ને ઘનશ્યામ સ્વામી ઉપર દૂધ વેડ્યું, પેલા બ્રહ્માનંદ ઉપર વેડ્યું તેને, તો એ આ બધા એમના ઉપર તો વેડ્યું એમને જ સમૃદ્ધિ રહે, પણ આપણે બધા ન રહે. તારે એટલા બધા દેખાય એટલે બધાની સમૃદ્ધિ થાય સ્વામી. એમ આ સમૃદ્ધિ આપે મોટા પુરુષ, અને એની સમૃદ્ધિ એ કરીને અક્ષરધામમાં જવાય. અને દેહની સંબંધી મા, બહેન, દીકરી, સ્ત્રી, છોકરા એની સમૃદ્ધિ એ 84માં, એ અંત 84ના જીવ છે તો આપણે 84માં લઈ જાય. અને ભગવાન છે એ ભગવાનની, અને ભગવાનના એવા સત્પુરુષની આપણને મનન થાય તો એ આપણને એની ગતિ ત્યાં આપણી ગતિ કરે. તો આ બે માર્ગ તો જગતના ચિત્તવનથી જગતના પંચ વિષયથી 84, અને ભગવાન સંબંધી મોક્ષ ગતિ, જીવને ઉર્ધ્વ ગતિ. તો એ જ માટે મહારાજ આ નામો બતાવે છે કે આપણે જગત કેટલું ભૂલ્યા ને ભગવાન કેટલા સાંભળ્યા અને ભગવાન કેટલી વસ્તુ. અને પછી આખું બધું એ યાદ ન રહે, પણ મહારાજે પછી આ રુચિના વચનામાં આપણે એ જ સમજાવ્યું. મહારાજે એ રુચિના વચનામાં શું સમજાવ્યું કે એક તો ભગવાનની આ ઉપાસના, સર્વોપરી શ્રીજી મહારાજનું નિષ્ઠા અને ઉપાસના આશરો એ મોટામાં મોટી કલમ, એમાં આપણે ફેરફાર હોવું ન જોઈએ, જરાય પણ ન હોવું જોઈએ. એ મહારાજ સર્વોપરી અને પાછા પ્રત્યક્ષ, પાછા પરોક્ષી અક્ષરધામમાં બેઠા છે એમ નહીં, અક્ષરધામ આ છે, સ્વામી અક્ષરધામ છે એમાં મહારાજ બેઠા છે, અને આપણે અક્ષરધામ બનવાનું છે, અને એ મહારાજ એમના બેઠા છે આ પધરાવાના પાસે. આ સમજણ કરવાની છે. અમે ક્યાં ભૂતપૂર્વ છે કશી વાત નાના છોકરાને સમજાય એ વસ્તુ છે. આમાં કહી શકે એવું નથી અધ્યાત્મ ઊંડું કે જે ન સમજાય એ તો ના સમજાય એવું આ ટેલિવિઝન છે. એ સમજાતું નથી કે મારું આમ ત્યાં 1000 ગૌ બોલતો હોય આ દેખાય, કેમ ન દેખાય? નથી ટેલિફોન કે તાર કે દોરડું નથી કે કાંઈ નથી. એમાં આશ્ચર્ય છે. આમાં ક્યાં આશ્ચર્ય છે? આ તો સહેલું છે ને આ તો સમજાઈ જાય એવું છે, પણ આપણે સમજવું નથી. આપણે પેલો મોહ છે જગતનો, એટલે જગતમાં વર્તી છે એમાં ખર્ચો છે એટલો આમાં નથી રહેતો આપણે એમ, એટલે ના સમજાય. જો આ ચંદ્રના લોકમાં જ્યાં એ આપણી બુદ્ધિ બેહાય તો એ અઘરું છે. સહેલું તો આ છે, પણ સહેલું નથી જોતું, અઘરું જોઈએ લોકો. અઘરું જોઈએ છે ને પાછું પતન થાય. એથી કદાચનું કવચ થયું હોય તો ખોદો હાથ આવ્યો ખરો, યસ આવ્યો જ નતો, એની પાસે જન્મ્યો તો એ થઈ જાય એનું. એમાં છે જે આશક્તિ જીવને એટલે આમાં નહીં, એનો ખર્ચો એટલો આમાં નહીં એમ. તો એ મારે છે ખર્ચાવાળો વધી જાય. આ નિશાળમાં જોયું છે કેટલાક છે તે એવી વસ્તુ માસ્ટર લેશન 5 પિયા ઉપર આપે એવું છે તે જીવમાં ઉતારીને એને ગોખવું વાંચવું ઓછું પડે અને સુધી પાસ થાય ચાલાનું. અને કેટલાક છોકરા એટલા માસ્ટર લેશન આપતા હોય તો ઘા તો ગપ્પા મારતા હોય તો વાતો કરતા એકબીજા, એક તો ગાફડું. પછી એટલે શું થયું કે નાપાસ થયો, કે નાપાસ થઈ વસ્તી ના રાખી તો બહાર વસ્તી રાખી ફરતા ફરે તો સ્વામી અહીં વાતો કરતા હોય, સ્વામી આવ્યા દર્શન થતા હોય, વાતો થતી હોય, આપણે પહેલી. પણ એ વખતે તો કામ પડ્યા મેળવી પણ સ્વામીના દર્શન, સ્વામીની વાતો સાંભળવી જોઈએ. પછી આખો દાવો એ તો કરવાનું છે, ફરવાનું. પણ આ ટાઈમ હાથવો પડે તો જીવમાં ખટકો કહેવાય ને, તો શબ્દ ઉતરે જીવ મને રહે ને કહે છે તે હાલ્યું જાય. તો આપણે એમને રહીએ કેટલાક તો જોઈએ કે 5, 10, 15 વર્ષથી સત્સંગ હોય તો ચેષ્ટા હરખી ના આવતી હોય હાથું. એટલે ગ્રસ્તના છોકરાને આવડે તો આપણે તો આ અકલાઈને બેઠા આપણે ચેષ્ટા આવડી જોઈએ ના જોઈએ તો. અને જો બોલનાર કહેનાર હોય તો ન કે બહાર જાય એટલે જ્યાં સ્વામિનારાયણ, કારણ કે હરિભક્તો ઉઠીને હાલ્યા જાય કથા પૂરી થાય. પછી સંતોને જો આશક્તિવાળા મહિમાવાળા હોય તો ચેષ્ટાને એવું બોલવા બેસે ને કે એ પછી હોય થાય જ્યાં સ્વામિનારાયણ કોણ કે ને કે તો એટલે હારી ગાડી ત્યાં. એ તો ખટકાવાળા હોય જોગી મહારાજ જેવા, યોગી મહારાજ 12 વાગ્યા પૂર્ણાહુતિ થઈ હોય તો ચેષ્ટા બોલવા વગર ના ખાવા દે કોઈ. ના, યોગી મહારાજ એવો આગ્રહ એ તો ચેષ્ટા બોલીને જ ઊંઘાય ને તો ઊંઘાય જ લઈ જાય એમ. તો એવો ખટકાવાળા કેટલાક હોય, બધા ના હોય તો પછી હાલ્યું જાય એમ. એટલે એ સુધી આપણે એનો એમાં આસક્તિ આવી જોઈએ, ખટકો જોઈએ તો સુધી આપણા જીવનમાં એ કંઈક ઉતરે અને જીવનમાં આપણો જીવન પડતો થાય. ન તો હાલ્યું જાય, ગાફડીમાં હાલી જાય. એટલે મહારાજા નામાનું વચનાઓ સમજાવે છે, અમથું નથી સમજાવતા.
જાણપૂર્ણ આપે છે આપણને, વિચાર આપે છે. વિચાર વગર ક્યાંય ને ક્યાંય હાલી જવાય. એનું છોકરાનું સ્વામી દર્શન થાય છે કે એક છોકરો દોડ્યો હતો, સ્વામી આગળ છે, એ છોકરા ઉભો પાછો આવે, ક્યાં જાય છે? કઈ નહીં, એટલે દોડ્યો હતો તને ક્યાં આમ થોડું સ્વામી કે જોયું આમ જ જે બધા દોડ્યા જાય, હા કાંઈ પ્રયોજન ના હોય અને હાલ્યા જાય. હા તો અજો એમ થાય. એટલે મહારાજ એ છે જે સ્વામી વાત કરી આવી રીતે જીવ હાલ્યા જાય, કાંઈ પ્રયોજન ના હોય તો એ મહારાજ આપણને આ ખટકા સમજાવે. શું કે જુઓ, અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય, જગતની વાસના બાકી રહી હોય, આપણને મમ્મી સાંભળતી હોય, આપણું ઘર ખેતર સાંભળતું હોય, દુકાન પેઢી સાંભળતી હોય, આપણા ભાઈબંધ દોસ્તાર સાંભળતા હોય, તો આપણને એમાંથી કેટલી વર્તી આપણે પાછી વારી છે એનો વિચાર કરવો જોઈએ. ન કે એ પાસે મહારાજ કે કેવો સંકલ્પ હોય તો પાડે અને કેવો ન પાડે એવો પ્રશ્ન છે. કયા વચનાવતમાં આવે છે? હે ખબર ને, છઠ્ઠું વચનાવત સંસ્કૃતિની, એમાં આ શબ્દ આવે છે કે કેવો સંકલ્પ હોય પાડે. કે મહિને 5-15 દાડે એ સંકલ્પ ઉપજતો હોય ત્યારે એમ સમજવું કે હજુ મય ઘરમાં છે, હાફ ઘરમાં હજુ ભેડામાં ભ્યાસડામાં પહેરી રહ્યો જ નહીં કે ઉંદરડા ખાવા મરે છે ત્યાં સુધી આપણને સતાવતો, પણ ઉંદરડા પૂછશે તારે આપણને કુંફાળા મારશે. હો પછી આને સ્વામીને આ પ્રમુખ સ્વામી પેલું લખ્યું છે ને ચોપડી આવડી આ 2 અધ્યાયના પાણી એમાં લખ્યું છે. હે આ એ સંજીવની લખી એમાં લખ્યો છે આ શબ્દ કે એક જણાએ પ્રશ્ન પૂછ્યો, કહ્યો કે સ્વામી અમે ઘેર હતા તારે સંકલ્પ નતા થતા, આયા એટલે સંકલ્પ બહુ થાય. તાર સ્વામી આ ઉત્તર આપ્યો કે ઘેર હતા તારે જોગ હતો, દરેક વિષયનો જોગ હતો એટલે મન ઇન્દ્રિયો મોફા હતા અને આંકડીયા એને બાંધ્યા એટલે એની ખબર પડે. કારણ કે જેમ આ યારું દ્રષ્ટાંત આપ્યું છે, ઘરમાં યારું હોય અને ઉંદેડા ખાવા મળતા હોય ત્યાં સુધી કાંઈ વાંધો નહીં, પણ ઉંદેડા બંધ થયા ખાવાના અને હાથ આપતા બંધ થાય ત્યારે પછી આપણે લખવું કરે. એમ આ વિષય છે એને આપણે રોક્યા, કારણ કે નદીનું જોર જણાય નહીં, નદીનું બળ કેટલું છે જણાય નહીં, પણ તમે એને પેલો બાંધો છો ને ડેમ, એ બંધ બાંધો ત્યારે નદીના જોરની ખબર પડે. તે છે કેવી કહેવાય, મોરબીના થાય મસુકાંઠાએ આખી મોરબી લઈ લીધી, કરોડો રૂપિયાનું નુકસાન કરી નાખ્યું, હજારો માણસો મારી નાખ્યા અને ઉપાડી દે. એવું થાય એનું બસ. પણ એ જયારે એને રોચી તાર ખબર પડી ને, એમ આપણા મનને ઇન્દ્રિયોને રોચીએ તાર ખબર પડે કે એનું કેટલી શક્તિ છે, બળ છે, તાકાત છે. અને રોચ્યા વગર મોકલી મેળવી ઓછી ખબર પડે. તો એ મારા સ્વામી વાત કરી કે સ્વામી કહેવાય આવ્યા એટલે તમે ઇન્દ્રિયોને રોકી એટલે એનું બળ બતાવે એટલે સંતોષ થાય. અને ઘેર હતા તારે એ મોકલી હતી, મન ઉપાડે હાવ સિનેમા જોવા જો આ ઉપડ્યા, આ ખાવું આ ઉપડ્યા, એમ સુધી મન છૂટું હતું અને આ મનને નિયમ હતો. એટલે પછી સતી એ જોર કરે એ દેખાય આપણે એમ સ્વામી ઉત્તર આપે. એ મહારાજ શું કહે છે જોર ના માને. અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં. જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિનાનું નિરંતર ચુકાવી દઈએ, આપણે બધું નિયમ લે, બધું એક ટાણું ખાઈ ખરું ગરી ચૂકલું નહીં ખાવું, ખતરસનું પ્રમાણ પાડીશ, પણ આપણે સ્વામી ભાઈ એવું નિયમ લીધું ક્રોધ નહીં કરવું, એવું નિયમ લે તો એવું ક્યાંય રીતે સાંભળ્યું નહીં. ક્રોધ નહીં કરવું, સ્વાદ નહીં કરવું, એમ અત્યારે નાખે ને એક હારે બધા લેવા જાય તો સજે મન ના પાડે, મન કે મને મૂંઝવશો નહીં નકર પછી તમને પાડી દઈશ, મન ફરી છે. એટલે દર ફેરે આ ચેક નિયમ લીજીએ તો પછી ક્યાં સુધી જાય, બધું થોડા નીકળી જાય. ક્રોધ નહીં કરવું, માન નહીં રાખવું, કામને ટાળીશ, સ્વાદને ટાળીશ, ઈર્ષાને ટાળીશ, એ આ બધું એ સ્વભાવ મૂકવાની આપણે નિયમ પહેલાજીએ મૂક્યું. પહેલાજીને જયારે ભગવાને કહ્યું વર માગવાનું, પહેલાજી વરદાન માગો, વરદાન પછી પહેલાજી કે ભગવાન તમે મારા દેહની રક્ષા કરી બહુ,
કારણ કે દેહને હિરણ્યકશિપુએ નાશ કરવા સારું બહુ ઉપાય કર્યા, ઘણા ઉપાય કર્યા. એને પાણીમાં કાદવમાં દાટ્યો, હાથીના પગે બાંધ્યો, પર્વતથી ફગાયો, છેવટ જતા જતા અગ્નિમાં પણ હોલ્યો, પણ ભગવાને હાથ આપવા દીધું નહીં. અને જેમ છે તે રક્ષા કરી મહારાજે, જીવના જેવી દેહની રક્ષા કરી. તો પ્રહલાદજી કે મહારાજ આ તમે દેહની રક્ષા કરી એ રક્ષા હું માનતો નથી, કારણ કે આ દેહની તમે ગમે તે રક્ષા કરો પણ ઘર છે, નાશવંત છે, પંચભૂતનો છે, એ છેવટ ગમે ત્યારે નાશ થવાનો. સમાધિવાળા હતા, ચિરણજીવી હતા, ત્યાં દેખાય તો એ પૂરું થઈ જાય ને. ચિરણજીવી હોય તો કલ્પ સુધી હોય, કેટલું હોય તો દીપ કાળ સુધી, પછી રહેવાનો છે ના રહે. કરીએ છે તે 4 પ્રકારના પ્રલયની વાત કરીશ મહારાજ, ભાગવતમાં કરીશ, મહારાજ વચનાવતમાં આપણે નાખી કે નિત પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાથમિક પ્રલય, આત્યંતિક પ્રલય. આ 4 પ્રકારના પ્રલયમાં કાંઈ રહેતું નથી, તો પછી દેહ ક્યાંથી રહે? તો એ મહારાજ કીધું કે પ્રહલાદજી કીધું કે મારા આ દેહની રક્ષા હું નથી રક્ષા માનતો, પણ મારા જીવની અંદર જે મારી આ જીવની અંદર જે દાગ છે, પ્રકૃતિ સ્વભાવ, એના થકી રક્ષા કરો અને એનાથી મને બચાવો, તો તમે મારી રક્ષા સાચી કરી કહેવાય. એમ છે પ્રહલાદજી માગી. આપણે એવું નહીં માગીએ, આપણે તો આનું સારું માગીએ, દેહ સારું, દેહ સારું થાય, મને આમ રોગ છે, આમ છે, એવું બધું માગીએ. અથવા તો ગ્રસ્ત છોકરો માગે, દીકરાને સારું થાય, દીકરાને સજે બધું ચાલો ના દીકરો હોય ત્યારે એ માનતા કરે દીકરો થવાની, પછી દીકરો થયા પછી એને માનતા કરે શરીર સારું રહે, પછી ભણે સારું, પછી નોકરી સારી કરે, એને ઘર સારું બંધ થઈ જાય, આવું બધું માગે. પણ કોઈ એમ ના કહે કે આ જીવનું મોક્ષ થાય, કલ્યાણ થાય, એવા આશીર્વાદ દો, એવું કોઈનું કાગળ નહીં હોય. સ્વામીના ત્યાં ત્યારે પ્રમુખ સ્વામી થાય 50 કાગળ આવતા હોય. પેલા સ્વામી ધર્મસ્વામી લખે છે, ટપાલીને ખબર છે. અમારે વિવેક સાગર કહેતા હતા કે સ્વામીની ટપાલ વાંચે તો વેરા થઈ જાય એવું છે, કારણ કે દુખિયારાના કાગળ આવતા હોય એટલે આપણે એમ થાય કે દુનિયામાં કોઈ સુખી નથી, એક ભગવાન સિવાય, મોટા પુરુષ સિવાય કોઈ સુખી નથી. માટે એ સાચું સુખ અને શાંતિ ભગવાન થાય એવા ગુણાતીત પુરુષ પાસે જ છે. સુરપુર, નરપુર, નાગપુર એ ચીનમાં સુખ નહીં, ત્યાં સુખ હરિકા ચરણમાં, ત્યાં સંતન કે માયો. ત્યાં સિવાય ધીરે બહાર નીકળો, મોઢું કાઢો તો ફરી જાય મોઢું. જેમ વણિકને ઘેર નામું કર્યું હોય, વણિકના ઘેર નામું કર્યું હોય કે જો મહિનાનું નિરંતર ચુકાવી દઈએ, જો મહારાજ પોતે કે મહિનાનું જો આપી દઈએ ઉપાડીએ એટલું તો વાંધો ના આવે. જય મહારાજ પધારો, તો દેતા કઠણ ન પડે, ને વર્ષ દાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે. એમ નિરંતર વિચાર કરવો, અને મન છે તે જગતની વાસનાએ કરીને વસાવું. જેમ ફૂલ ફૂલે કરીને તિલ વસાય, જો ફૂલ તિલે કરીને વસાય છે, પેલી લેબોરેટરીઓ નથી, જો અત્તર ખેંચવાની એની સાથે મેથી તેલ કાઢવાની એવી લેબોરેટરીઓ નથી. આપણી લેબોરેટરીઓ ઘરની હતી. ત્યાં દિવેલિયા હોય ને, દિવેલિયા એને ખાંડે, ઊનું પાણી ઉકાળે પાણીમાં, અને પછી પાણી ઉપર તરે પેલું ચોપર એ ઉતારી દે. એમ કરી કરીને દિવેલ કાઢતા એ આ એરંડામાંથી. પણ આવું મિશીનરી નથી આવતી લેવાની ભાણાની, એ પેલું આવું. અને આ લેબોરેટરીઓ જે અત્યારના ફૂલેલા સજે, મોગરાનું ફૂલ, ગુલાબનું તેલ, જાયફળનું તેલ, એવું બધું કાઢતા ને એ એવું લેબોરેટરીઓ નહીં, પણ આ રીતે કરતા. કેવી રીતે? બસ આ ફૂલની પથારી કરી અને પછી તલ ઉપર પાથરે, તલ પાથરી અને પાછી ફૂલની પથારી કરે, પાછા વળી તલ પાથરીને 2-4 થર લે, તલના થર લે, ફૂલના થર લે, અને પછી એના ઉપર દાબો નાખે, ઢાંકે વજનથી, ગોદડા લુગડા નાખી અને દબાવે. પછી પેલા ફૂલને સદે એની પાસ પેલા તલની અંદર બેસી જાય. પછી એ તલમાંથી તેલ કાઢે, એ તલ વાસિત થાય તેલ, એ લેબોરેટરીનું તેલ સુગંધ. તો આવું છે. એના લોકો, ગ્રસ્તો લોકો ધૂપેલ નાખતા માથામાં, એ ધૂપેલનું આવું જ કરતા કાઢીને, કારણ કે આવી મિશનરીને આવું હુનર નહીં કરવું.
એટલે મારે કહે છે કે આવી રીતે જેમ તલે કરીને ફૂલે કરીને તલ વસાય છે, એટલે ફૂલની સુગંધી તલમાં જેમ પાસ કરે છે, એમ આપણા સત્સંગે કરીને આપણા સમાગમમાં સ્વામી ફૂલના ઠેકાણે, આપણે તલના ઠેકાણે, આપણે તલ ને સ્વામી ફૂલ ખર લેવા, સ્વામી નું હુવારવાનું આપણે ઉપર સુઈ જઈએ, પછી વળી પાછા ઉપર સ્વામી નું હુવારવાનું, એના ઉપર આપણે એમ ખર્ચ કરવા ખર. આ તલે કઈ ફૂલ વિસાય એમ સ્વામીના સમાગમે કરીને સ્વામીના જોગમાં રહેવા કરતા, સ્વામીના જોગમાં રહેવાનો આપણો સંકલ્પ શા માટે થાય કે સ્વામી આ પાસે સિદ્ધિઓ બહુ આવે ને, એટલે એ સિદ્ધિઓ સારું રહેવાનું બંધ થાય બહુ. પણ સ્વામીનો સમાગમ કરીને સ્વામીના પાસેથી આપણે જે આ લેવાનું છે એ લેવાનો સંકલ્પ કરીને સ્વામી ભેગા રહેવા વાળા થોડા નીકળે તો પછી એ ક્યાંથી પ્રાપ્ત થાય મળે કહો. પણ એ છે આપણે મારે સ્વામી ભેગું જ ફરવું છે, શું કરવા? સ્વામીનો સેવા સમાગમ કરીને જીવનમાં સ્વામીના ગુણ ઉતારવા કે સ્વામીના હારે જલસા? હા, એનો વિચાર કરવો પડે. કેમ બ્રહ્માનું સ્વરૂપ નહીં? બ્રહ્માનંદ સ્વામી પેલા ફરવાના, એટલે સ્વામીનો સમાગમ કરીને સ્વામીના ગુણ લેવા. એમનો એવો ભાવ નથી. આવો તો શું કહે મહારાજ? જેમ ફૂલે કરીને તેમ મનને ભગવાનના જે ચરિત્ર જે મહિમા સહિત નિત્ય સ્મરણ એ રૂપ ફૂલને વિશે વાંચવું. જો આ ફૂલને વિશે વાંચવું, ભગવાનની જે લીલા ચરિત્ર, ભગવાનનું જ્ઞાન, કથા, વાર્તા, એના વિશે આપણા મનને વાંચવું. એમાં વાંચ્યું હોય તો પછી એનો પાસ આપણે ના આવે, અને એનો પાસ ન આવે ત્યાં સુધી આપણે એનો સમાગમ કર્યો નથી, અને એમનો સંબંધ ના જ કહેવાય ને. પછી તો જો આપણા સુધી જીવનમાં કઈ સુધી એમના ગુણ ના આવે કે એમના જેવી શાંતિ આપણે ન મળે તો પછી આપણે એમના સમાગમ કર્યો નથી, ભેગા રહેતા હોય તો જ. માટે ભેગા રહેવાનો અર્થ આ છે કે આવી રીતે સ્વામીના સમાગમમાં સ્વામીના જેવી આપણને પછી ગુણ આવે, સ્વામીના જેવા આપણા ગુણ આવે. સ્વામી કેવા નિર્માની છે, કેવા નિર્કૃતિ છે, નિસ્વાદી છે, નિષ્ઠાની છે, સ્વામી કેવા છે, તો આપણે એમના થયા તો એમના જેવી આપણે પ્રકૃતિ, આપણે સ્વભાવ એમના જેવા આપણે પાડવા, એ હિસાબ આવે એમના વાસવાથી. આ ફૂલ વાસે એવી રીતે. તો શું કહેવું? અને ભગવાનના ચરિત્ર રૂપ જાળાને વિશે મનને ગૂંચવી મેળવું. હા, જો ને ભગવાનના ઘાટ મનમાં કયા કરવા? મહારાજે ના લીધું મુક્તાનું સ્વામીનું શાંતિ થવાનો ઉપાય કહો. મહારાજે પોતાની જે વિતરણ, પોતાનું જે ચરિત્ર લીલા એ વાત કરવા માંડી. ત્યારે મુક્તાન ના સમજણ 2-3 વાર કહ્યું. પછી છેવટ જતે મહારાજ જાઓ ફરવા, શાંતિ થશે. ત્યાર પછી નિત્યાનંદ સ્વામી મળ્યા. નિત્યાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી, મહારાજને તમને ફરવા મોકલવાનો હેતુ નથી, પણ તમને આ વાત ના સમજાણી. એટલે મહારાજ કે ભગવાનને, ભગવાનના સંત, એના જે છે તે જીવન, એનું જે લીલા ચરિત્ર, એનું જે ગાન, એની સમૃદ્ધિ, એમની સમૃદ્ધિ, ભગવાનની સમૃદ્ધિ રહે, સ્વામીની સમૃદ્ધિ આપણને રહે, એટલો આપણા જીવનો મોક્ષ થાય. એટલે શું કે જગતમાંથી એટલી વસ્તી આપણી તૂટે અને એટલી ભગવાન પરાયણ વસ્તી થાય. જ્ઞાનમાં જ્ઞાન એ છે, બીજું જ્ઞાન આપણે સમજાય ન સમજાય, પણ સજે આમ જ આવશે. આ વચનામાં ન આવે કે બીજું કાંઈ ના સમજાય તો આ છે તે સમજાયા. સહેલું કોઈ અભણ નહીં સમજાય કે ભગવાનના ગુણ ગાવા, સ્વામીના ગુણ ગાવા, સ્વામીનું કાર્ય સંભાળવું, સ્વામીનું છે તે જીવન સંભાળવું. એટલે એમાંથી આપણને એમાં વર્તી રહે તો જગત ભૂલાય. છોકરાને સજે હાથમાં નોટ હોય 5 રૂપિયાની, પણ એ નફાય પડાવવા જાવ તો ધંધ કરે કે ના કરે, પણ એને જરાક ટીકડી બીકડી હાલી દે તો તરત નોટ મૂકી દે. એમ આપણને જગત છોડાવે ભગવાન, તો જે જૈનના ગોળી, ઢોંઢિયાના ગોળી છોડાવે તો આપણને વહમવું પડે એવું છો. હા, એ તો કરમ ખપાવું કેવું છો, મુવાળા હોત ત્યાંથી ચૂંટી નાખે, આપણે ગુસ્સો રાખવો. અને એ તો મુવાળો શું કહો, કેટલું લાગે? એક મુવાળો શું કેમ થાય? તો આ બધા મુવાળા શું કેવું વહમવું પડે? એ મુવાળો શું કાવે અને મહિનો પેલું કરે અપવાસ. 24 આહાર પાછા, 24 આહાર છે
એ 24 આહારમાંથી એક આહાર ઓછો કરે તોય પણ અપવાસ ખંડિત થઈ ગયો. 24 આહાર પૂરા કરે પછી તો છેવટ જળ પણ છોડી ઊનું કરીને જળ પીવો કાઢું સારી પણ ક્યાં સુધી ચાર ગાવ પછી 1 મહિનાના આપવા હોય તો પછી પાણી માગે જ નહીં અને પાણી આપે અને આવા આપવા કરે પણ પછી કલ્યાણ કોના ફાઈ જવાનું? ભગવાન ખરા? તો આ તક કઈ મરી જાય ઉઠી જાય તો એને કરીને મોક્ષ ન થાય. સાધને મોક્ષ નથી. મોક્ષ તો કેવળ ભગવાનની કૃપાએ કર્યું છે. અને ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું અને મહારાજે શ્રીજી મહારાજે પણ કહ્યું હું મારા બળે મારા ધામને પમાવીશ. એ તમારું બળ છે નહીં. અહીંથી મોંબાજા જવું હોય તો આપણું બળ ખરું કે આગબોટમાં બેસવું પડે? તો એ આગબોટ તો સજે એ જવાય ને ન જવાય. એ મહારાજ છે શું કહેવું? એક સમયો ને બીજો કરવો, બીજો સમયો ને ત્રીજો કરવો, એમને એમ મનને નવરું રહેવા દેવું નહીં. જો મનનું ભૂત જેવું, ભૂતનો વાહડો આવો એટલે ચડ્યા ઉતરા કરે અને જો વાહડો ના આવે તો તમને ખાવા આવે. ગાવ કામ બતાવો ને તો ખાવું છે. અલ્યા ભાઈ પણ મારે ઘડી કામ શું બધા કારણ કે ભૂતા હોય તો બહુ જુદી. તમે ગમે તેવું કામ બતાવો તો સેકન્ડમાં કરી નાખો. પછી નવરું થઈને આવે કે લાવ બીજું કામ ક્યાંથી આપ તો ખાવા જાવ તો મારે કે આ વાહડો એમ મહારાજ કે આ મનને બીજું કાંઈ ન થાય, બીજું કાંઈ ન સમજાય તો ભગવાનની મોટા પુરુષની આ જીવન એમનું કાર્ય એનું મનન કર્યા કરે, એનું ચિત્તન કર્યા કરે, એમાં વચ્ચે પરોઈ જાય તો સજે એના હાથે મન એમાં પરોવાય એટલે વશ થાય અને જગત સંબંધી દુનિયા સંબંધી જે વિચારો એ પછી ગૌ થઈ જાય એના હાથે સહેજે હો. તો શું કહે જુઓ એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સંભાળવા માંડે તો તેનો પાર ના આવે. એક દાડાના સંભાળીએ તો સ્વામીનો પાર ખૂટે એવું છે. તો એક દાડા કેટલા ગામ અત્યારે 4 ગામ પેલા વાત કરી કે સ્વામી 4 ગામ કરીને રાજે સ્થિર રાજુમાં અને બીજા 4 ગામ છે. એમાં કેવા ગામ નવા ગામો મળે કેવા માટે પેલા આશ્રમો તે ગાંધી આશ્રમો જેવા તે ભગવાનને માને જ નહીં છે એવાને પણ સ્વામીએ રહી ગયા અને એવાને પણ આ વાત સમજાય કે તમે હિન્દુ કહેવડાવો છો અને તમે હિન્દુના શાસ્ત્રોને ધર્મને માનતા નથી તો તમારી સમજણ કેવી? કઈ પ્રકારની સમજણ તમારી? તો પછી શું ઉત્તર આપે? માનવતા જોઈ શકે નહીં જોઈએ બીજું ના સમજો કાંઈ નહીં. પણ મનુષ્યમાં પશુમાં ફેરશું, મનુષ્ય અને પશુમાં ફેરશું. પેલા પત્રકો હાકે તે બધિયા વલાણીમાં ઝાડે ફરે, પેલો વલાણીના થોડા ઉપર જઈને ઝાડે ફરે પણ હાથ પાણી લેવાની બાધા. પછી માણસ કહેવાય તો ઘેર આવ્યો કોઈ પેલો બધિયાનો ખરીદનારો બધિયા ખરીદવા એના ભાઈ ઘેર બધિયા તે પૂછવા ગયો ઘેર તે પેલા ભાઈ તો પટેલ તો ખાવા બેઠેલા પણ બાઈ બહાર ઊભી હતી પૂછ્યું તમારા ભજીયા કેટલા છે કે સાઈ? પેલો પટેલ ખાતા વિચાર કરે છે કે આ 2 ભજીયા આપણા ઘરમાં છે ને આ કેમ બતાવે છે? પણ પછી ખાઈને ઉછો તારે પૂછો કે આપણે ભજીયા બેસે ને પેલા ઘર આવીને 3 ક્યાંથી કીધા કે 2 ભજીયા છે પણ કીધા તમે ખરા જ નહીં કે કેમ? આ ભજીયા પાણી કરીએ લે ભજીયા ક્યાંક ના થયા તો ક્યારે નાય ખબર છે? કુસંગી હો આપણા સત્સંગી રોજ કઈ છે નાય પણ કુસંગી ક્યારે નાય ખબર? હાથ માથે પડે તારે તો પેલો ઝાડનો ભારો લઈને ખેતરમાંથી આવે અને વરસાદ વરસે પછી એનું બધું પરસેવા વાળું ખરું શરીર નાયો હોય તો આવે ને 6 મહિને પછી રેલા રંગેરા ઉતર મોઢામાં ખારું લાગે પરસેવો તો ખારો જ લાગે ને શરીરનો પરસેવો. પછી કે મારું ઊંડનો વરસાદ મોનો ના માનો પણ ખારો લાગે. વરસાદ ખારો નથી સારું દેદાર કા સારું છે તો નાય તારે ને ખબર પડે કે આ જગતમાં આવા જીવ છે ખાવું વિષય એ તો પશુ માત્ર કરે તો માણસમાં શું માનવતા બીજી? જો આ મારે ના સમજે ભગવાનનો કે સંત પોતાના મનુષ્યનું જીવન ના સમજે તો પછી પશુ પાડમાં તો છે ને. તુલસીદાસ કે પશુ ઘડનતા મનુષ્ય ઘડ્યો ભૂલ્યો સિંહ ને પૂછ તુલસી હરિની ભક્તિ વિના ભીખ દાદી તે સારું કઢાઈ નાખીએ આપણે જુઓ તો
તો શું કહે મહારાજ? એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સંભાળવા માંડે તો તેનો પાર ના આવે. તો સત્સંગ થયા તો 10-15 વર્ષ થયા હોય એનો તો પાર જ ના આવે. અને તે એવી રીતે સંભાળવા જે આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ ને આવી રીતે મહારાજની પૂજા થઈ ને આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા અને જે જાજુ ના સમજતો હોય એને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. જો સમજે કે જાજુ ન સમજતો હોય એટલે બીજું જ્ઞાન હોય ને આધ્યાત્મિક જ્ઞાન આત્મા ફરવાનું જ્ઞાન એવું ના સમજાય તો આટલું તો સમજાય દરેક ને. અભણ નહીં કે આ સ્વામી આમ કીધું, આ સ્વામી આ ફર્યાના સ્વામી આ ગામમાં આવી વાતો કરીને આ ગામમાં આવી રીતે સત્સંગ કરાયો ને બધું એ તો સાંભળે જ અને એટલું સમજાય જ. એવું જો મહારાજ કે સંભાળો દેશે તો થોડું કહો સ્વામીનું યોગદાનનું કાર્ય સંભાળીએ તો લાભ નથી જાય એવું છે. તો પછી આ 5 વર્ષ 15 વર્ષ સ્વામી કે ભેગા રહ્યા હોય તો એ કેટલું થયું? પછી એને સંભાળે તો ખૂટે કંઈ? તો એ મહારાજ સમજાવે કે આવી રીતે એમાં મનને ભૂસવી લેવું તો છે તે આ જગતમાંથી વચ્ચે આપણી ગૌણ થાય, નિરાધાર નહીં થાય. આ મિસ્ત્રી અમારે જાણે મિસ્ત્રી સગન કે લાકડામાં હોળ ભાગી રહ્યું હોય, લાકડું હોય એમાં ખીલો ભાગી રહ્યો હોય, એને કાઢવો છે તો લાગ વગર નીકળે? એ તો એના ઉપર આમ લાગ મૂકે અને એના ઉપર મારે પેલો લાગ મય ઉતરતો જાય એટલો ખીલો બહાર નીકળતો જાય. એમાં આપણે હોળ ભાગી રહ્યું છે જગતનું. આમાં એ હોળ કાઢવું છે તો લાગ મૂકવો પડશે. લાગ ભગવાન સત્પુરુષ. ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા જે જાજુ ન સમજતો હોય તેને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. એ જેવો બીજો નથી. હા મારો ક્યાંય વર્ષ બીજું જ કર્યા કરે તારા જાતની આ મોજીદડીઓ મારો આ મોજીદડ ના હરિભક્ત બેઠા હતા તારી કિંમત કરી દે છે સોનો મને 5 હાલ તારા દાદા જેવો ભગત થા, તારા બાપા જેવો નહીં. હા અરે ત્યારે તમે કહેશો છે થોડું અન્ન થોડું ખાઈએ ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી. એ તો જેમ જેના નિયમ કયા છે તે પ્રમાણે મારે કે જેમ દુર્જન અમે બહુ તપ કરવાનું કે બહુ ત્યાગ કરવાનું નથી કરતા. એ તો હવના નિયમ પર અમે તપ કરવું. એકાદશીનો ઉપવાસ હોય, નોમનો ઉપવાસ હોય કે અથવા સંકલ્પનો ઉપવાસ હોય તો એવી રીતે વર્તવું. એ તો તમારા નિયમ પ્રમાણે. હા અમે તો વિશેષ શું કહીએ છીએ કે એ તો જેમ જેના નિયમ કયા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું તમારા નિયમ પ્રમાણે. પણ અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે છે. આજે અમે વાત કરી એ જ તમારે કરવાનું છે. શું કરવાનું છે કે ભગવાનમાં મન જોડી દો, મોટા પુરુષનું મન જોડી દો અને મનને એમાં ઘૂંચવો. શું કહેજો? અને અમે તો એમ માન્યું છે જે મન નિર્વાસનિક જોઈએ અને દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય. તમારે ઓછી પ્રવૃત્તિ જનક રાજા ઓછી હતી, રાજ હતું ઘેર રાણીઓ રાજ વ્યવહાર કરવો બધું હતું. પર્વતભાઈ, ગોરધનભાઈ, કલ્યાણભાઈ, દાદા ખાચર એ હરિભક્તો હતા, ગ્રસ્તો હતા. એમને વ્યવહાર નતો, વ્યવહાર હતો પણ વ્યવહાર તો સત્ય હોય પણ મનનું આ તો કારણ છે, ચિત્તનું કારણ છે. મનમાં જગત ભરેલું છે. ગિરનારની ગુફામાં જઈને બાવો થઈને બેહે તો મન ભેગું છે ને તો પછી માયા ક્યાં છે? છોડી તો માયા છોડી નથી, માયા ભેગી છે. કારણ કે મનમાં કારણ છે, મન છે. જેમ બીજ હોય એની અંદર અંકુર હોય, એને આપણે ભૂલમાં નાખીએ એટલે પાણીનો જોગ થાય, પૃથ્વીને પાણીના જોગે કરીને એ ઉગે છે. એમ આ જીવની અંદર મન કારણ શરીર રહેલું છે. એ કારણ શરીર જ્યાં સુધી ન બળે ત્યાં સુધી માયા ઉભી છે અને ત્યાં સુધી જન્મ મરણ છે. ત્યારે એકાદશીના રચના લખ્યું કે જેણે બ્રહ્મ અગ્નિમાં હોના બીજ
એને ઉગવાની આશા કરી. કલાલામ શેકીને આપણે બાજરી વાવવા જઈએ ઘાણી ખોડી તો ઉગે ખરી? અંકુર બની જાય. તો એમ આપણે સજે બ્રહ્મ અગ્નિ શું છે? સત્પુરુષ. બ્રહ્મ અગ્નિ સત્પુરુષ છે, એમાં આપણા મનને જોડી દીધું એટલે પછી એ પેલો અંકુર બની જાય. એટલે સિદ્ધિવાળા અમેરિકામાં જ્યાં પરિણવાનું બંધ થઈ ગયું, ત્યાંનો રજોગુણ ભાર્યો ને એમ થઈ જાય. પછી કહો તો કારણ અંકુર નતું બળ્યું, અંકુર ઊભું હતું. કહો અમારા સંતો 8 મહિના થઈ ગયા, પણ એક પેન હરખીએ આ હારી પેન છે અમેરિકન, અને પેલી જેવી પાર્કર ત્યાં છે ને 150-200 રૂપિયાની, કે લાઈન લઈ લઉં એટલો સંકલ્પ નથી કર્યો. ડોક્ટર સાહેબ આ સંકલ્પ રહ્યા ને 8 મહિના થયા પણ કાંઈ લાયા નથી. એક છે કે બધા નાચી આવ્યા છે પણ બધું કાંઈ લાવ્યા નથી. એ ખંડ કહેવાય. પેલા તો મેં સારું ભાર હતું ત્યાં રીતિ સિદ્ધિ ભરાઈ જાય અથવા ત્યાંનો ડ્રેસ પહેરવા માંડી પડે, બધું કરે. જોગી મહારાજ અહીંથી ગયા અમેરિકાની ત્યાં આફ્રિકામાં ધૂળ લેતા ગયા કે ત્યાં ધૂળ ન મળે, હાથ ધોવા પડે. પછી હાબુથી ના ધોવું કે અત્યારે જમાનો હાબુ નો છે, હાબુ ધોયાથી કઈ હાબુ કઈ અશુદ્ધ વસ્તુ નથી. પણ ના કે એ નહીં, મારો નિયમ એ નિયમ છે. ધૂળ લેતા ગયા ઠીક હાથ ધોવા, પણ હાબુ નહીં વાપરે. જોગી મહારાજ એવું કર્યું. તો શું કહે જુઓ. અને તો એમ માન્યું છે જે મન નિર્વાસનિક જોઈએ. હા જુઓ. અને દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય, જો ગમે તેટલી પ્રવૃત્તિ હોય, ભલે ખેતી તમે કરતા 2 હાથા રાખો, 10 હાથે રાખો, વ્યાપાર કરતા 5 પેઢી ખોલો, ગમે તે કરો, હવે છતાં પણ જો મન નિર્વાસનિક છે તો વાંધો નથી. અને કશું નહીં કરતા હોય ને બેસી રહ્યા છો, પણ જો મનમાં હશે વાસના તો જગત ઉભું. આ મારા આ સમજાવા ઘરે. તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં, અને બાહ્ય લોકમાં તો તે પ્રવૃત્તિ વાળાનું ભૂંડા જેવું જણાય. અતિ ભૂંડું ના થાય એમ લખ્યું. પાછું એમ નહીં કે આપણે ગ્રસ્તાશ્રમમાં રહીને 100 શોપો ખોલીએ પછી મુક્ત થઈ, એવું નથી. એ તો મૂકવું તો પડશે જ જ્યારે હતા. નિષ્કુળાન કહ્યું સમજી મૂકો તો સારું, ઘણું નહીં તો જરૂર મુકાવશે જમજી. એટલે એ તો સેવક તો જીવનમાંથી કાઢવાનું તો છે જ બધું. હા. અને બાહ્ય લોકમાં તો તે પ્રવૃત્તિ વાળાનું ભૂંડા જેવું જણાય. પ્રવૃત્તિ વાળા હોય એનું ભૂંડ. આ તો આપણા ગુજરાત ડોસા વાણિયા હતા ને વ્યાપાર કરતા, તે હવે એમ જાણે કે આ તો માયામાં ખૂચેલો. મહારાજે જયારે પરીક્ષા લીધી ત્યારે નિર્વાસ છે. અને આપણે માયા નથી, કશું નથી, પણ સારી પરીક્ષા લે કે આ મૂકીને આવી જાઓ તો એ પાછું જ મૂકા તો તરત આ કોઠાર મૂકી દો અને આ સેવા કરો, એ ગાડું જ ચૂકાશો. તારે જો ગ્રસ્ત કરતા ઉપરથી દશા થઈ ને આપણી એમ માટે આપણે એ બંધન ના હોવું જોઈએ ગમે તેવું હોય તો. તો શું કહેવાય? અને મનમાં વાસના હોય તે બાહ્ય સારી પેટે નિવૃત્તિ પરાયણ વર્તતો હોય તો તેનું બાહ્ય લોકમાં તો સારું જણાય, પણ તેના જીવનું અતિ ભૂંડું થાય. કેમ જે મુવાટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે, જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવે. રાજ ન બંધન થયું, રાજ છોડી દીધું, પણ એક દયા એ કરીને, બીજું કઈ સ્વાદ તો હતો ને, પણ એક દયા કરીને મરગળામાં બોહ રહી ગયો. એનું ચિંતન થયું અંત સમયે મૃગનો અવતાર લેવો પડે તો રાજ મૂકી દીધું. જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા ને પ્રથમ રાજ્ય મેલ્યું હતું. ને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા, ભગવાન બાપા. અમારા વઢવાણ વાળા આચાર્ય બોલ્યા હતા યોગી મહારાજ આગળ કે અમારા બા હશે કે ભરતજીને એમના બાપ ભગવાન હતા, તોય પણ મૃગલામાં હેત કર્યું તો મૃગનો દેહ ધરવો પડ્યો, માટે એમના બાપે એમની રક્ષા ન કરી. તો અમારે તો 100 પેઢીઓ થઈ સ્વામિનારાયણ મહારાજ ભગવાનને. તો અમે જો મહારાજની આજ્ઞા પ્રમાણે ન વર્તીએ તો અમને કેટલું બંધન એમ બોલ્યા. હરે માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. એ અમારો મત મહારાજ છે કે આવી રીતે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. દેહ કરીને તો જેને જેવી પ્રવૃત્તિ જેવું જેને કામ કોઈ સાથે હુંતે જાય આ લોકમાં રહેવાય છે, મને નથી રહેવા. એ તો પાણી પડ્યા હાથ પગ હલાવવા જ પડે. એમાં સંસારમાં જન્મ લીધો કે પુરુષ પ્રયત્ન કરવું પડે નિર્વાહ માટે. દેહના નિર્વાહ, દેહના સંબંધી હોય કોઈને તો એના માટે ત્યાગી હોય તો ત્યાગી નહીં. અમારા પુરુષ 100 ઘર બાજુ એક મઠ ધારી હો, 100
100 ઘરબારીનો હલ્લો ભેગો કરો ત્યારે એક આ મઠધારીના જેટલો ના થાય. અત્યારે આખું સારંગપુર એકું ને આ મંદિર એકું, એટલી પ્રવૃત્તિ છે. આ સંતોએ સવારથી સાંજ સુધી નવરા થવા પામતા નથી. તો પણ વર્તી સ્વામી મહારાજને અને સેવા તરીકે માન્યું એટલે બંધન નહીં એમ. મેં કીધું મમતો સાહેબ હું કરું છું, મેં કર્યું તો બંધન થાય. અને જે ઉપવાસ કરવા એને કરીને દેહ દુર્બળ થાય. હા, જો અપ્પા કરે દેહ દુર્બળ થાય, પણ બીજા દાડે આજ એકાદશી છે નિર્જળા, પણ બીજું દાડે સવારમાં પરોળિયું થાય. હો હા, 3 વાગે ત્યાં તો ચટપટ પાણી લીંબુનું કેટલું પીધું, 2 લોટા 3 લોટા, પછી પૂરી શાક અને ઉપમા બિસ્તરા, પછી તળાયું, પછી શું થાય પછી અપ્પા નહીં. હે હા, અહીંયા નિત્ય દિવાળી. હા, એ પ્રતાપ સૂર્યનારાયણ નો મેં ખરું નહીં એનો પ્રતાપ એમનો પેલા કેવા બીજી જેવું ખરું. હા, અરે પછી શું કહેજો. અને જે ઉપવાસ કરવા તેને કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું ખરું, પણ જયારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય. પાછું મન હતું એવું ને એવું. હા, માટે દેહ કરીને ત્યાગ ને મને કરીને ત્યાગ એ બે ભેળા જોઈએ. જો બે ભેગું જોઈએ. હો, દેહ નો ત્યાગ જોઈએ, મન નો જોઈએ. એકલો મન નો ના ચાલે, એકનો દેહ નો ના ચાલે, બે જોઈએ. હરી અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. આ મોટાની રીત નથી. મોટેરો કોણ કહેવાય કે જગત જીવમાં નીકળી ગયો ભગવાન સંબંધી આ છે તે પ્રવૃત્તિના વાત વિચાર એ મોટો લો. મોટો એ ક્યાં લેવા જઈએ. હા, અને એવો જે ન હોય તે નાનેરો છે. એ નાનો. અને ગ્રહસ્થ હોય ત્યારે પણ દેહ કરીને વ્યવહાર કરવો. જો ગ્રસ્ત નું આવ્યું હા બધું. હા, તમે બધા ને મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું. ત્યાગીની પેઠે નિર્વાસનિક રહેવું, વ્યવહાર કરવો, પણ ગુમાસ્તાની પેઠે. મહારાજ સ્વામી ગુણાતી સ્વામી બોલ્યા કે સંસારમાં મહેમાનની પેઠે રહેવું નથી. પાછું આપણે ઘર મહેમાન આવતી વિચાર કરો કે ઘી હશે કે નહીં હોય ઘરમાં, એ નહીં વિચાર નહીં. એમ મહારાજે આ લખ્યું સ્વામી. હા, શું કહે ને વ્યવહાર તો ભગવાનના વચને કરીને રાખવો. ભગવાનના વચને કરીને વ્યવહાર રાખવો. અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વર જેવું હતું. તે માટે મને કરીને જે ત્યાગ તે જ ઠીક છે. અને જે પોતાના મનમાં ભૂંડા ઘાટ થતા હોય તે કેવા, પણ જેમ કૂતરાનું મુખ કૂતરો ચાટે તથા સર્પને ઘેર પરણો સાપ મુખ ચાટીને વળ્યો આપ તથા રાંડીને પાસે સુવાસીની સ્ત્રી જાય ત્યારે તે કહે છે આવ ભાઈ તારા ગુદા થાય સારું, મારા બુદ્ધા સેવા તારા ગુદા હલકા થાય સારું, એવી ઈચ્છા કરે. એમ છે. એમ આપણે જગતના ઘાટ થતા હોય, જગતમાં પૂછતું હોય, જગતના વિચારો આવતા હોય અને પછી આપણે કોઈ પૂછે કે ભાઈ એ તો આવે જગત છે તે આવે, એમ પછી મોરું વાટે ત્યારે પછી ઘાટ ક્યાંથી ચડે. એમ છે. તેમ પોતાની પેઠે જેને બુંડા ઘાટ થતા હોય તેની આગળ જે ઘાટ કેવો તે તો આ દ્રષ્ટાંત દીધા એમ છે. માટે ઘાટ કેને કેવો તો જેના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય એવો બળ્યો હોય તેની આગળ કેવો, અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય એમાંથી પણ એવાને ઘાટ કેવો જે તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે કે જ્યાં સુધી તે કેનારાનો ઘાટ ચડી જાય ત્યાં સુધી બેઠતો ઉઠતો ખાતો પીતો સર્વે ક્રિયામાં વાત કર્યા કરે. અને તેના ઘાટ ટાળ્યામાં કેવી ચાળ હોય પોતાના ટાળ્યામાં હોય એવી એના ટાળ્યામાં હોય. તો જેમ પોતાના ઘાટને ટાળ્યાની ચાળ હોય તેવી હોય એવા આગળ ઘાટ કેવો, અને જેની આગળ ઘાટ કહીએ તે આવી રીતે વાત તો ન કરે અને આળસુ હોય ને પોતે તો આળસુ હોય તે શું સમાજ થાય. માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિશે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા અને જગતના સુખથી નિર્વાસનિક થવું.
અને એકાદશી નો ઉપવાસ કરવો હવે આ એકાદશી ની વાત કરે છે મારા તેનું શું એ લક્ષણ? એકાદશી વચનાવત આખું સમજાયું પણ આમાં મહારાજ દે લીટીમાં આપણને વાત કરે હા તો 10 ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો. 11મું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા તેને એકાદશી નું વ્રત કર્યું કહેવાય. આ એકાદશી વ્રત શું કે એકાદશી અંદર આપણી 11 ઇન્દ્રિયો છે 10 ઇન્દ્રિયો 5 ઇન્દ્રિયો કર્મ ઇન્દ્રિયો 5 ઇન્દ્રિયો જ્ઞાન ઇન્દ્રિયો અને એક મન 11 આ ચારને આપણે ભગવાનમાં રાખવા એ 11 ને ભગવાન પરાયણ રાખે એ એકાદશીનું વ્રત કર્યું કહેવાય. તો ભગવાનના ભક્તને ભગવાનમાં જ વર્તી હોય કાયમ એટલે મારે કે ભગવાનના ભક્તને તો સદાય એકાદશી થાય પણ જો આવી રીતે દુર્વાસાના ગુણ રહેવાય તો દુર્વાસા સુધી ગોપીઓ જમાડવા જઈ પણ ભગવાનને ધારી કૃષ્ણાય નમઃ થઈ તો ઉપવાસી લખ્યા પાછા કહે ગોપીઓ કે અમે જઈએ છીએ ત્યાં જમનાજી આડા છે કે જાઓ જમનાજીને એમ કહેજો કે દુર્વાસા ઉપવાસી હોય તો જમના માતા માગજો તો ગોપીઓને આવું આવ્યું મારા આટલો બધા થાક ટટકાવી ગયા અને પાછી જમનાજીને માગ દેવડા બોલ ક્યાંથી જતી પણ જઈને કીધું એટલે જમનાજીનો પાણી બે બાજુ ફરી ગયું તો આશ્ચર્ય છે કે આ કેવી રીતે તો પછી એને સમજાયું કે આવી રીતે દુર્વાસા જમ્યા એ ભગવાનને જમાડ્યા છે. ગોરધનભાઈની એવી સ્થિતિ હતી હો હા ગોરધનભાઈને જમાડ્યા તો લાયા પૂજા કશું નહીં પણ મહારાજને જમાડ્યા અરે પછી પાછા નહીં ધોઈને પૂજા કરીને પોતાને જમવાનું તો જમે તો ક્યાંથી જમે જો પોતે જમવા હોય તો પછી જમવાનું બીજું ફેર ભાવ જ છે પણ એ ભગવાનને જમાડ્યા તેમને તો એમની એવી સ્થિતિ હતી એ મહારાજ કહે આવી રીતે ભગવાન પરાયણ છે તે આપણી 11 ઇન્દ્રિયો રહે તો એકાદશી સાચી એમ છે અને આપણી ઇન્દ્રિયો મોકલી હોય ને આપણે અપ્પા કર્યો હોય તો ઢોલ લાગે તો ઢોલ લાગણમાં જતું રહે શું કહે છે અને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કરવું હા અને એવી રીતે જેનું મન નિર્વાસનિક ન હોય અને જે કરીને તો વ્રત તપ કરે તો પણ તેનું અતિશય સારું થતું જો નથી. વ્રત તપ સરસ હોય હા માટે જે ભગવાનનો ભક્ત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને તે ભગવાનનું મહાત્મ્ય સમજીને પોતાના મનને નિર્વાસિત કરવાનો નિત્ય અભ્યાસ કરવો એમ વાર્તા કરી. અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી છે સાચો ત્યાગી કેને કહીએ. જો આવ્યો સાચો ત્યાગી નું આવ્યું સાંભળજો આપણા કુંજો આવ્યો નહીં કુંજો ઠીક છે સાંભળો તો જે પદાર્થનો ત્યાગ કરો તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય કરવો નહીં. જગતમાંથી આપણે અહીંયા આવ્યા મા બાપ કુટુંબ કબીલો હગું વાલું જગત સંબંધી પદાર્થો એવા કે જે આપણા ઉપયોગ ના હોય એ તો એનો આપણે ત્યાગ કરીએ છે તો પછી એનું પછી અહીંયા કરી ચિંતન કરવું નહીં એનું મનન કરવું નહીં એ હાથો ત્યાગ એમ અને પછી અહીંયા આવીને એનું ચિંતન કરવા જાય મનન કરવા જાય પછી સંબંધીનો સંબંધ રાખે સંબંધીઓને બધી અહીંયા કપાલ ચાલુ અને પોષણ ચાલુ તો પછી ગ્રસ્ત એના કરતા કરોડ ઘણા હારા નહીં હરે જેમ વિસ્તારનો ત્યાગ કર્યો છે તેનો પાછો સંકલ્પ થતો નથી. દૂધ પાક ખાધો હોય તોય દૂધ પાક શિખંડ પૂરી ખાધી હોય હોય ને કે વિષ્ટા હારી પણ વધારે ગંદા હરે હરે એમ સંકલ્પ ન થાય ત્યાં શુદ્ધિ પ્રત્યે નારદજીનો કહેલો શ્લોક છે ત્યજ ધર્મ અધર્મં ચ અને એ શ્લોકનો અર્થ એ છે કે એક આત્મા વિના બીજા જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્માપણે રહેવું અને ભગવાનની ઉપાસના કરવી તેને પૂરો ત્યાગી કહીએ. આ પૂરો ત્યાગી કોણ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના ભક્તિ કરે એ સાચું છે એમ મહારાજ છે એમ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી આ છેલ્લી કલમ છે. અને જે ગ્રહસ્થ હરિભક્ત હોય તે તો જેમ જનક રાજાએ કહ્યું છે જે આ મારી મિથિલા નગરી બળે છે તેમ પણ તેમાં મારું કાંઈ બળતું નથી. ત્યાં શ્લોક છે જે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દયતે કિંચન એમ સમજે અને ગૃહમાં રહેતો હોય તે ગ્રહસ્થ હરિભક્ત ખરો કહેવાય. હા જો મિથિલાયા જનકના જેવી સમજણ હોય તો ગ્રહસ્થમાં પણ ઉત્તમ કહેવાય ભગત અને ત્યાગીની વાત કરતો હોય. અને એવી રીતનો જે ત્યાગી ના હોય કેવી રીતનો કે જે પદાર્થનો ત્યાગ કર્યો એનું પછી સંકલ્પ નહીં એનું પછી મનન નહીં એનું ચિંતન નહીં એ સજી ત્યાગીમાં છે. અને ગ્રસ્તમાં તે આ બધું છે પણ આપણું સપના જેવું છે અને ખોટું છે
એવું સમજાય અને પછી વ્યવહારમાં રહેતો હોય તો એ પણ ગ્રસ્ત છે હારે. અને એવી રીતનો જે ત્યાગી ન હોય ને એવી રીતનો જે ગ્રસ્ત ન હોય તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. પ્રાકૃત એટલે નક્કર બનાવે. પેલા રમકડા આવે છે ને પ્લાસ્ટિકના મરચાં આવે, ગુલરિયા, એટલે આથનું ખાય ખરું નહીં અરે. અને મોરે કયો એવો જે હોય છે તો એકાંતિક ભક્ત કહેવાય. એવી રીતે વાર્તા કરી. પછી મોટા આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, દેહ, ઇન્દ્રિયો તથા અંતઃકરણ તથા દેવતા તેથી જુદો જે જીવાત્મા તેનું રૂપ કેવી રીતે? મહારાજ આ જીવનું રૂપ ટૂંકામાં સમજાવે છે. ટૂંકામાં શું સમજાવે છે કે તમે સાંભળો છો એ કોણ છે સાંભળનાર? કાન છે. અને કાન સાંભળનારા હોય તો મહીથી ચૈતન્ય નીકળી જાય સાંભળે. કાન તો એવા ને એવા છે, કાન બગડી જાય, બદલી જાય તો પછી કાન કેમ સાંભળતા નથી? માટે સાંભળનારો મય જુદો છે જીવાત્મા. જેમાં ઘર છે, ઘરમાં આપણે ચૌકા કરીએ તો બોલે ઘર, પણ ઘરમાં માણસ હોય તો બારણામાં આવીને ઊભો રહે, શું છે કહો? તો એ માણસ બોલે છે. એમ આ છે જીવાત્મા, એનું આ ઘર છે. એ ઘરના આ બારણા છે બધા. જોવું હોય તો આ બારણા આવીને જોવે, સાંભળવું હોય તો આ બારણામાં આવીને સાંભળે, અને બોલવું હોય તો આ બારણામાં આવીને બોલે, કાકવું હોય તો આ બારણામાં ચોક કાઢે. આ બધા દરવાજા, ગમે તે દરવાજે બોલાવો એટલે આવીને ઊભો રહે. એમ આ જીવાત્મા છે એ આ કાર્ય કરનારો એ દરવાજા ઊભો રહે. આ છે તે દેહ છે અને જીવાત્મા છે કે આ દેહને ચલાવનારો, આ દેહનું કાર્ય કરનારો, દેહનો હલાવનારો એ જીવાત્મા છે. એ તો મિશનરી છે. મોટર ડ્રાઈવર હાલ છે અને ચાલુ કરીને મૂકી દો તો એટલા ક્યાં છે ને આ તો ઓટોમેટિક બનેલું છે, આમાં જીવ બીવ કાંઈ નથી. એટલા એવા બોલનારા છે સુધરેલા 4 લાખ છે જીવને માનવા નહીં માનવાના. પણ જીવાત્મા ના હોય તો મોટરમાં ડ્રાઈવર ના હોય તો મોટરના હાલત થઈ કવા બધી છે. મોટર સાચી છે પણ હલાવનારો જીવ. એમાં એ મોટર સાચી હશે અને હલાવનારો જીવાત્મા છે. અને મોટર કહો થાય તો હલાવનારો શું કરે? પછી ખોટું નાખી દેવું પડે, ફાંજ રહે. પછી જીવાત્મા હલાવી શકે? આ કાયા નગરીમાં મિશનરી કથરે પછી આત્મા કામ રહે છે અને આત્મા કામ કરે છે. જો આત્માનું ચલાવી ચાલતું હોય તો નાશ થાય જ નહીં, પણ આત્માનું ચલાવી ચાલતું નથી. આ તો મિશનરી. પણ એમાં હલાવનારો ડ્રાઈવર, એ આત્મા બોલનારો સાંભળનારો એ જીવાત ખાતો. એમ મહારાજ આ રૂપ સમજાવે છે. જો શું કે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, થોડાક માં એનો ઉત્તર કરીએ છીએ. જે દેહ ને ઇન્દ્રિયાદિક ના સ્વરૂપ નો જે વક્તા તે સર્વેના સ્વરૂપ ને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે. તે જે સમજાવનારો વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો છે ને જાણનારો છે ને એ સર્વથી જુદો છે એને જીવ કહીએ. અને જે શ્રોતા છે તે દેહાદિક ના રૂપ ને જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે ને એને જાણે છે ને એને સર્વથી જુદો છે એને જીવ કહીએ. એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે. એવી રીતે વાર્તા કરી ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું આરતી.